ટ્રેલરનો છેલ્લો ડાયલોગ છે કે આ તો મની હાઇસ્ટમાં દંગલ શરૂ થઈ ગયું. વાત કરી રહ્યા છીએ આપણે ફિલ્મ ચણિયા ટોળીના ટ્રેલરની. ચણિયા ટોળીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગઈકાલે રાત્રે 2 વાગે લગભગ ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું અને મજા પડે એવી ફિલ્મ દેખાઈ રહી છે અત્યારે. 7 છોકરીઓ, 7 ચણિયા અને એક ધોતિયું એટલે કે રાગી જાની અને એમનો એક શિક્ષક, એક પ્રોફેસર કાઇન્ડ ઓફ વ્યક્તિ એટલે કે યશ સોની. આ લોકો બધા ભેગા થઈને કેવા પ્રકારની બેંક લૂંટ કરે છે, શાના માટે બેંક લૂંટ કરે છે, બેંક લૂંટ સક્સેસફુલ થાય છે કે નહીં, આ બધી જ વાતો આપણને જોવાની મજા પડશે ચણિયા ટોળીમાં. મને એનું ટ્રેલર બહુ જ ગમ્યું, બહુ જ મજા પડી રહી છે જોવાની. બહુ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે ટ્રેલર અને ફિલ્મ પણ એટલી જ સરસ હશે એવું લાગી રહ્યું છે. એક હાઇસ્ટ છે, ચોરી છે, બેંક રોબરી છે અને ઓલવેઝ બેંક રોબરી હોય એટલે થ્રિલિંગ હોય, થ્રિલિંગ રાઇડ હોય, થ્રિલર રાઇડ હોય, મજા પડે એવી ફિલ્મ હોઈ શકે છે. જોઈએ છે દિવાળીના તહેવારોમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. સાથે એક હિન્દી મોટી ફિલ્મ પણ છે. સાથે સાથે બીજી પણ એક ફિલ્મ રિલીઝ થવાની હતી પણ એની હજી રિલીઝ ડેટ અનાઉન્સ નથી થઈ. એ ફિલ્મનું નામ એટલે વિક્રમ રાજા. વિક્રમ રાજા વિક્રમ ઠાકોરની ફિલ્મ છે. જીતુ પંડ્યાએ ડિરેક્ટ કરેલી છે અને આ બંને ફિલ્મો વચ્ચે ક્લેશ થવાનો હતો એવી વાતો બહુ ટાઈમ પહેલાંથી ચાલી રહી હતી કે આ બંને ફિલ્મો વિક્રમ રાજા અને ચણિયા ટોળી બંને એક સાથે રિલીઝ થશે તો કોણ ચાલશે, કોને નુકસાન જશે, આવી વાત હતી. અને કદાચ આ વખતે વિક્રમ રાજા મલ્ટીપ્લેક્સમાં પણ રિલીઝ થવાની છે એવી પણ વાત છે અને ઘણા બધા સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે. જોઈએ છે એની રિલીઝ ડેટ અને ટ્રેલર ક્યારે આવે છે અને કેવું રહે છે, કેવું ટ્રેલર આવે છે. પણ ચણિયા ટોળી ફિલ્મનું ટ્રેલર મને બહુ જ ગમ્યું, બહુ જ એક્સાઇટિંગ છે, મજા પડે એવું છે. મેં પહેલાં પણ કહ્યું હતું જ્યારે એનું ટીઝર રિલીઝ થયું હતું ત્યારે મેં કહ્યું હતું કે ઘણા લોકોને આ ફિલ્મ મની હાઇસ્ટ લાગશે પણ મને અશ્વિની ભટ્ટની ફાંસલો યાદ આવે છે કે જેમાં કેટલાક છોકરાઓ બેંક લૂંટ કરે છે. એ આખી વાર્તા જુદી હતી, જુદા પ્રકારની થ્રિલર હતી અને એક સરસ મેસેજવાળી વાર્તા હતી. ચણિયા ટોળી ફિલ્મમાં રોબરી, બેંક લૂંટ શા માટે કરવામાં આવે છે એ પ્રશ્ન છે. એનું વજૂદ, એનું કારણ બતાવવામાં નથી આવ્યું. બટ એક મજા પડે એવી કોમેડી ફિલ્મ, રોબરીની સાથે સાથે એક કોમેડી ફિલ્મ પણ બનાવવાનો પ્રયત્ન થયો છે અને સેટઅપ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. બધા લોકોનો અભિનય પણ બહુ જ સરસ દેખાઈ રહ્યો છે. તો મજા પડવાની છે આ ફિલ્મ જોવાની. નોર્મલી ગુજરાતી ફિલ્મોનો સિનેરિયો જોઈએ તો કોમેડી ફિલ્મો ચાલી છે અને ફેમિલી ડ્રામા ફિલ્મો ચાલી છે. આ ફિલ્મ રોબરી છે, આમ તો થ્રિલરના જોનરમાં આવે પણ તેમ છતાં કોમેડી અહીંયા આગળ ભારોભાર છે એવું ટ્રેલર ઉપરથી લાગી રહ્યું છે અને લોકો એને કેટલી પસંદ કરશે એ ફિલ્મ રિલીઝ થાય અને ફિલ્મ કેવી નીકળે છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો દોસ્તો 2 ફિલ્મો રિલીઝ થઈ રહી છે, ચણિયા ટોળી અને વિક્રમ રાજા. વિક્રમ રાજાનો એક જુદો જ વર્ક છે, વિક્રમ ઠાકોરનું એક અલગ જ ફેન ફોલોઈંગ છે અને ચણિયા ટોળી એક જબરજસ્ત હાઇપ બનાવી છે એણે. સરસ મજાને નવો સબ્જેક્ટ છે ગુજરાતી સિનેમા માટે કે ભાઈ 7 લેડીઝ ભેગી થઈને કેવી રીતે બેંકને લૂંટે છે એની આ વાત છે. તો ઓફકોર્સ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે આ અને મજા પડે એવી રીતે ફિલ્મને બનાવવામાં આવી છે એવું પણ દેખાઈ રહ્યું છે ટ્રેલર ઉપરથી. દોસ્તો તમે હજી સુધી આ ફિલ્મનું ટ્રેલર જોયું કે નહીં? તમને આ ફિલ્મનું ટ્રેલર ગમ્યું કે નહીં? તમને શું લાગે છે ચણિયા ટોળી ફિલ્મ કેવી નીકળશે, કેવી ચાલશે? અને વિક્રમ રાજાની સામે ચણિયા ટોળી લગભગ નજીકમાં રિલીઝ થઈ રહી છે તો કોનો થશે પોપટ અને કોણ બનશે બોક્સ ઓફિસનો રાજા? કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો દોસ્તો કે તમને શું લાગે છે, કઈ ફિલ્મ ચાલશે, કઈ ફિલ્મ સારી નીકળશે. કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. આ વિડીયો અગર તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને હજી સુધી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.